सारंगपुर में प्रभु विराजे कष्ट भंजन हनु। हर हर महादेव, जय भोलानाथ, जय कष्टभंजन देव। आज अमे આવી ગયા છીએ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ। તો આ ચાલો આજે મુલાકાત લઈએ સાળંગપુર ધામની। કષ્ટભંજન દેવ મંદિર દેખાય। અમારા મિત, અમારી બેન પાણી, મારા ઘરના દ્રષ્ટિ, પાણુભા બધા આવી પહોંચ્યા છીએ સાળંગપુર। આ બાજુ મંદિર છે, આ બાજુ શ્રીફળ, આગળ જોઈએ તો આ બાજુ જો આ શું છે, ફુવારા છે। ઉનાળાની સિઝન ચાલુ છે એટલા માટે ફુવારા મૂકેલ છે, જેથી કરી ગરમી ન લાગે। ફુવારા ચાલુ જો આયા તો તમને અને અમે આગળ ચાલ્યા જ્યાં સ્વામિનારાયણ મંદિર છે ત્યાં નીકળી પડ્યા। ચાલો મિત્રો, સ્વામિનારાયણ મંદિર આપણે પહોંચી ગયા। સ્વામિનારાયણ મંદિર જ્યાં સરસ મજાનો બગીચો છે અને અમે આરામ કરવા બેસી ગયા। ત્યારબાદ અમે ગૌશાળામાં પહોંચી ગયા જ્યાં ગાયો ભેંસો છે અહીંયા। તો ચાલો મિત્રો આગળ વધીએ। ત્યાંથી આગળ વધતા વધતા આ પાડો છે, જોઈજો છે ત્યાંથી અમે આગળ વધ્યા। છે ને જોવાનું ત્યારબાદ આ ભેંસું બાંધી છે બધી, અને આ બાજુ ગૌમૂત્ર પ્લાન્ટ છે। ત્યાંથી અમે આગળ વધ્યા તો સરસ મજાના ચકલા હતા, કબૂતર હતા, પોપટ હતા। ચાલો તો કબૂતર તો નથી, પોપટ લાગે છે। તો મિત, અમારા ભાણોભા પોપટને રમાડવા માંડ્યા। જો સરસ મજાના પોપટ, ચકલી। ત્યારબાદ અમે આગળ નીકળ્યા। મી તમારો ચાલ્યો જાય છે, પાછળ પાછળ ભાણોભા। જે અમને બધી ખબર છે કે ક્યાં ક્યાં જવાનું છે એટલા માટે આગળ દોડવા માંડ્યા। આ બાજુ ગાયોને નીરવા માટે આ ઘાસ કટિંગ કરેલું, ગાયો સરસ મજાની ખાય છે ઘાસને એવું કટિંગ કરેલું। ત્યારબાદ અમે પહોંચી ગયા, આ ઘોડી છે। ત્યારબાદ અમે કબૂતર, સસલા એની મુલાકાત લેવા। તો આ બાજુ જુઓ સરસ મજાના સફેદ કબૂતર, રંગબેરંગી છે ને કબૂતર। સરસ મજાના કબૂતર છે। ત્યાંથી આગળ વધ્યા તો સરસ મજાના સસલા ઘાસ ખાય છે, નાના નાના બચ્ચા। ત્યારથી આગળ વધ્યા, શું છે, સુરજ કાચબા, એ કઈ ન મળે અને સુરજ કાચબો કહેવામાં આવે છે। ત્યારબાદ આગળ વધ્યા અમે। આ શું છે એ અમને કાંઈ ખબર નથી। અમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવો કે આ છે શું, ઉંદરડા છે એ કાંઈ ખબર નથી। ત્યારબાદ આગળ વધ્યા તો આ સસલા જ છે, નાના એવા બચ્ચા એ સોઈ ગયા હે। એથી અમે આગળ વધ્યા। હવે ત્યારબાદ અમે પહોંચી ગયા
જ્યાં બગીચો છે ત્યાં અમે પહોંચી ગયા. છોકરાઓ કે અમારે રમવું છે પકડનો દાવ. તે અમારા મેં દ્રષ્ટિ હાલો વિડીયો બનાવો, હાલો રમો, હાલો ભણોભા બધા રમે છે. અમે કીધું રમો સાળંગપુર તારે. રંબાઈની મોર. અહીંયા શાંતિથી સાંયે બેઠા છે. હાલ હાલ રુદ્રામ. બેઠા હતા ને એ રમતા હતા બધા. દા નહીં દે એક તું પૂરો કરી એક લાગે એવું. ધોવાડ થોડોક ધોવાડ. થાકી રહ્યો હે? વાયર થોડોક પકડી જવા આવે તો ધોડી ના શકતો તું. વાયર થોડોક જે વાયર જલ્દી સ્પીડ પકડ. હર હર મહાદેવ, જય ભોળાનાથ. આ હતી અમારી સાળંગપુરની મુલાકાત. ભાણુભાઈ અને મારી બેન આવ્યા હતા એટલા માટે અમે સાળંગપુર ગયા હતા. તમે પણ બધાએ આવો સાળંગપુર. જય શ્રી કષ્ટભંજન દેવ.